હેલો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. સવારના 7:30 વાગે આપણે પહોંચી ગયા છીએ મહેસાણા. અને અહીંયા ફઈજી, મમ્મીજી, બે કાકીજી અને આ છે મારા નણંદ, જેમનું ચિયાણું છે. અને એમના ચિયાણામાં આપણે આવી ગયા છીએ. અને અહીંયા બે કાકાજી, પપ્પાજી, જેઠ, મારા દિયર બધા બેઠા છે. ત્યાં તો વિચારતા હતા ને મારા જેઠાણી પણ આવી ગયા. અને મારા જેઠાણીને અમે બધા નીચે ત્યાં બેઠા છીએ ને થોડી વાતોચીતો કરી રહ્યા છીએ ને વિચારી રહ્યા હતા કે મહેમાન ક્યારે આવે. ત્યાં તો વિચારવામાં મહેમાન પણ આવી ગયા છે. એક બાજુ એમના સાસુ, એમના જેઠાણી બધા આવ્યા અને ભાણાભાઈ માટે બધી વસ્તુઓ લઈને આવ્યા છે, કારણ કે રમાડવા આવ્યા છે ને, તો બધું વસ્તુ લઈને આવ્યા છે. ત્યાં તો મારા બે નણંદો પણ આવી ગયા અને બંને ભાણાભાઈને લઈને બેઠા છે. અને બંને નણંદો ત્યાં બેઠા છે. અને અમે પછી રસોઈ કરવાનો ટાઈમ થઈ ગયો એટલે હું જતી રહી રસોડામાં, જ્યાં હું એક બાજુ ખમણનું કટિંગ કરી રહી છું અને એક બાજુ મારા સાસુ તો પીરસી રહ્યા છે. અને મારા અહીંયા કાકીજી છે જે લોયા બનાવી રહ્યા છે અને હું કટિંગ કરી રહી છું ખમણનું. અને એક બાજુ વેવાઈઓને એટલે કે મહેમાનોને એ લોકોને જમવા બેસાડી દીધા છે અને એ બધા જમી રહ્યા છે. ત્યાં તો પછી અમે પડી જઈ બીજી પંગત, જે બીજી પંગતમાં મારા ઘરના જમવા બેઠા હતા. અને એક બાજુ મારા જેઠાણી પૂરી તરી રહ્યા હતા અને હું પૂરી વણી રહી હતી. અને મારા કાકીજી પણ થોડી નાની મોટી હેલ્પ બીજી કરી રહ્યા છે, તમે જોઈ શકો છો. અને એક બાજુ ફઈજી પણ જમવા બેસી ગયા છે. અહીંયા મારા ઘરના છે, અહીંયા એમના સાસુ, એમના બીજા જેઠાણી છે, મારા જે નણંદ છે એ લોકોના, એ બધા જ જમી રહ્યા છે. ત્યાં તો અમારા ઘરના પણ જમી રહ્યા છે, તમે જોઈ શકો છો. બપોરનો 3 વાગે ટાઈમ થઈ ગયો એટલે અમે બનાવી દીધી ચા અને મારા દિયરે બધા મહેમાનોને આપી દીધી ચા. જે મહેમાનોએ ચા પી લીધી પછી ટાઈમ થઈ ગયો એમને જવાનો. ત્યાં તો મારા સાસુએ મને કહ્યું, બધા જ મહેમાનોને તું કંકુના ચાંદલા કરી દે. ત્યાં હું બધાને કંકુના ચાંદલા કરી રહી છું. જે મહેમાન આવ્યા હતા એ બધાને જ આ એમના જેઠ છે અને અહીંયા છે એમના જેઠાણી, એક બાજુ એમના સાસુ, બધાને મેં ચાંદલા કરી દીધા છે. ત્યાં તો પછી મારા નણંદને એક બાજુ તૈયાર થઈ રહ્યા છે અને અહીંયા મારા ભાણાભાઈને હું અને મારી જેઠાણી તૈયાર કરી રહ્યા છે. ભાણાભાઈ તો ઊંઘમાંથી ઉઠ્યા એટલે નેટ એમને તૈયાર કર્યા છે ભાઈ. ત્યાં પછી એમને ચાંદલો કરવાનો ટાઈમ થઈ ગયો તો બધા કે એને ચાંદલો કરો, પણ ભાણાભાઈ તો રહેતા બી નહોતા. 4 જણાએ પકડ્યો ત્યારે તો ચાંદલો કરવા દીધો. એક બાજુ મેં મારા જે નણંદને પણ ચાંદલો કરી દીધો. ત્યાં તો એમને જવાનો ટાઈમ થઈ ગયો, કારણ કે મુહૂર્ત તો સાચવવું પડે ને ભાઈ. તો પછી એ લોકો પણ બસ તૈયાર થઈ ગયા છે જવા માટે. ત્યાં તો અમે એમને કહી દીધું આવજો. એ લોકો જઈ રહ્યા છે. ત્યાં તો નીચે રથ પણ તૈયાર થઈ ગયો તો એમના સાસરા જે બેઠા છે બધાને આવજો કહી રહ્યા છે. જય શ્રી કૃષ્ણ. ચલો અમારો વ્લોગ અહીંયા પૂરો કરું છું. ગમ્યો હોય તો એને લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરજો. ચલો આવજો, જય શ્રી કૃષ્ણ.